નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક છેલ્લા 15 વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે. આજે આપણી સાથે છે ડોક્ટર ફેમિના બેન અને તેમની પાસેથી બાળકોમાં જોવા મળતી પગની તકલીફો વિશે આપણે જાણશું. તો ફેમિના બેન, એક પ્રશ્ન કે જ્યારે બાળકને લઈને મા-બાપ આવે છે ત્યારે પગની કઈ પ્રકારની તકલીફ એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે ક્લિનિકમાં જોતા હો છો? બાળક અમારી પાસે ઘણા બધા પ્રકારની તકલીફ લઈને આવતું હોય છે. જેમ કે બાળકના પગ ચપટા હોવા, એટલે કે બાળકના પગમાં ખાડો ના આવવો, જેને આપણે ફ્લેટ ફીટ તરીકે ઓળખીએ છીએ. પછી બાળકના પગના પંજા અંદર અથવા બહાર તરફ રહેવા, બાળક પગ ત્રાસા રાખીને ચાલવું, બાળકના પગનો ખાડો વધારે પડતો ઊંચો હોવો અને બાળકના ગોઠણ પાછળ જતા હોય, એવા બધા પ્રકારની તકલીફ લઈને આવતા હોય. તો એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમે આ બાળકોનું નિદાન કેવી રીતે કરો? અમે લોકો પ્રોપર આખું ફૂટ અસેસમેન્ટ તો કરતા જોઈએ છીએ, પણ જોડે જોડે બાળકની ડેવલપમેન્ટલ હિસ્ટ્રી, જેમ કે જો બાળક મોડા ચાલતા શીખ્યું હોય તો બાળકમાં બેલેન્સિંગ ઇશ્યુ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પણ જોડે જોડે બાળકના પગનું બોની અલાઇનમેન્ટ કેવું છે, બાળકના પગમાં મસલ વર્ક કેવું થાય છે અને મેઇનલી બાળક મૂવમેન્ટ કયા પ્રકારની ને કેવી રીતે કરે છે એ પણ અમે જોડે જોડે કરીએ છીએ. તો તમે આગળ એક વાત કરી કે ફ્લેટ ફૂટ, કે જેમાં બાળકના પગના તળિયા ચપટા છે, તો એ ફ્લેટ ફૂટ કયા પ્રકારના હોઈ શકે? ફ્લેટ ફૂટ છે ને, જે મેઇનલી બે પ્રકારના હોય, એક ફ્લેક્સિબલ હોય, એક સ્પાસ્ટિક હોય. જો ફ્લેક્સિબલ ફ્લેટ ફૂટ બાળકને હોય તો અમે યુઝ્યુઅલી 6 વર્ષ સુધી એમાં રાહ જોતા હોઈએ, કારણ કે 6 વર્ષ સુધી બાળકમાં જે આર્ચ નોર્મલી ડેવલપ થતી હોય અને પ્લસ એમાં ઘણા બધા ગેટ પેટર્ન ચેન્જીસ જોવા મળે. પણ જો બાળકને ફ્લેટ ફૂટ સ્પાસ્ટિક પ્રકારનું હોય, જેમાં બાળકના પગના સ્નાયુ કડક થતા હોય, તો એમાં અમે પ્રોપર અસેસમેન્ટ કરી વહેલી તકે થેરાપી કરાવતા હોઈએ છીએ. તો તમે એક ફૂટવેરની વાત કરી, તો તમે જે પગની તકલીફોની વાત કરી એમાં ફૂટવેરનો કોઈ રોલ ખરો? હા, ફૂટવેર એ બહુ મોટો રોલ પ્લે કરે છે, કારણ કે જો પ્રોપર ફૂટવેર બાળકને આપવામાં આવે તો એમાં પ્રોપર મસલ વર્ક થતું હોય. ઘણી વખત પેરેન્ટ્સ જે છે એ બાળકને આગળથી નેરો ટુ શૂઝ આપી દેતા હોય છે, એની લીધે બાળકના પગમાં પેઇન થાય, ડિસ્કમ્ફર્ટ થાય, ખોટું મસલ વર્ક થાય. એટલે બને ત્યાં સુધી એઝ અ બીંગ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ અમે લોકો ફ્લોટર્સ, એટલે કે વ્હાઇટ ટો શૂઝ અથવા વેલ્ક્રો વાળા સેન્ડલ્સ સજેસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે, તો તમે જ્યારે નોર્મલ બાળકોની વાત કરી તો સ્કૂલની અંદર તો ફ્લોટર્સ પહેરી શકાતા નથી, અને સ્કૂલની અંદર જો આ તકલીફ આવે તો એનો કોઈ અલ્ટરનેટ આપણે પેરેન્ટ્સને આપી શકીએ? હા, સ્કૂલ શૂઝ એ ઘણા બધા બાળકો માટે કન્સર્ન તો રહ્યો જ છે, પણ જો બાળક જ્યાં સુધી તકલીફ ના કરે તો ત્યાં સુધી આપણે કંઈ કરવાની જરૂર નથી. જો બાળક ડિસ્કમ્ફર્ટ અને પેઇનની તકલીફ કરે તો મેં તમને કીધું એમ બેરફૂટ શૂઝ અથવા તો વ્હાઇટ ટો શૂઝ આપણે એને સજેસ્ટ કરીને શિક્ષક જોડે વાત કરી અને અલ્ટર કરી શકીએ છીએ. તો આ બધી તકલીફો આવે એમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમારો રોલ શું? એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અમે સૌથી પહેલાં તો બાયોમિકેનિકલ કરેક્શન કરીએ છીએ. પછી જોડે જોડે ડેવલપમેન્ટલ હિસ્ટ્રી જોઈને બાળક મોડું ચાલતા શીખ્યું હોય તો એમાં વેઇટ એન્ડ વોચ કરાવીએ અને જોડે જોડે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક રાખવાનો કહીએ. પણ જો બાળકને કોઈ ન્યુરોલોજિકલ કન્ડિશન્સ હોય, જેમ કે બાળકના પગના સ્નાયુ કડક થતા હોય, તો ન્યુરોલોજિસ્ટની સલાહ લઈને એમાં પ્રોપર નિદાન કરાવીને એ રીતે થેરાપી કરાવતા હોઈએ છીએ. છેલ્લો પ્રશ્ન કે પગનું આટલું બધું મહત્વ કેમ? જો હું તમને એક વાત કહેવા માંગીશ, જો મકાનનો પાયો જ નબળો હોય તો ઉપર ગમે એટલું સારું એનો કોઈ અર્થ નથી. એવી જ રીતના ફૂટ છે ને, એ આપણા આખા બોડીનું વેઇટ બેર કરે છે, પ્લસ ઓનલી ગ્રાઉન્ડ સાથેનો કોન્ટેક્ટ પોઈન્ટ છે, એટલે એનું પ્રોપર અલાઇનમેન્ટ અને પ્રોપર મસલ વર્ક થતું બહુ જ જરૂરી છે. ઓકે, તો આપણે ફેમિનાબેન પાસેથી જાણ્યું કે પગ છે જે શરીરનો એકમાત્ર ગ્રાઉન્ડ સાથેનો સંપર્ક છે અને એ પાયો છે. જો પાયો સરસ હશે, પાયો સરખો હશે, મજબૂત હશે, તો ઉપર બોડીની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને આ વાત છે બાળકની. તો બાળક જ્યારે વિકાસ પામતું હોય છે ત્યારે બાળકના પગ સરખા હોવા જરૂરી છે. પણ જો કંઈ પણ લાગે તો એની અંદર ચોક્કસથી આપના નજીકના પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરી અને તેનું નિદાન કરાવી શકાય છે. અને જો જરૂર લાગે તો તેની વહેલી ટ્રીટમેન્ટ કરવાથી આગળ જતા બાળકને કોઈ પ્રોબ્લેમ ન થાય તે જોઈ શકાય છે. આભાર.